જય દ્વારકાધીશ બધાને. મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. વ્લોગ જો કે આજે પહેલો દિવસ જ છે બનાવવાનો મારો, પણ મને એવું લાગે છે કંઈક ડિફિકલ્ટ, પણ ધીમે ધીમે થઈ જશે. તો અત્યારે તો ઓફિસ આવી ગયો છું. ઓફિસનો ટાઈમ મારો થોડો લેટ છે, બટ જે પરિસ્થિતિ હતી મારી ત્યાંથી તો થોડુંક સારું કરી નાખ્યું છે. પહેલાં તો મને હજી થોડું ઘણું અચકાઈ છે ક્યાંક, કે કેમ કરીશ કેમ નહીં. ઓલું કહે છે ને, 4 લોકો વાત કરશે પહેલાં, પછી થઈ જશે બધું રેડી. તો જોઈએ હવે કેમ થાય છે. વાત તો સાચી જ છે. એટલે હું એક મિડલ ક્લાસથી છું અને મારું નામ હિત વસાણિયા છે. જોશો આપ, તમે બધા જાણો જ છો. થોડુંક બોલવામાં બી પેલું અત્યારે થાય છે મને, પણ કહું છું ને કે ધીમે ધીમે ટેવ પડી જશે વ્લોગમાં. જો કે આજે પહેલો જ વ્લોગ છે મારો, ને કેવું છે કે નાના હતા ત્યારે નહીં ખબર પડે. મારે બહુ 3-4 વર્ષ પહેલાંથી જ બનાવવાના હતા વ્લોગ, પણ મારા જે દોસ્તારો હતા અરે બધા મજાક ઉડાવતા કે આવી રીતે વિડીયો ઉતારવા, આમ કરવું લોકો. ત્યારે મેં એ લોકોની વાત સાંભળે વિડીયો બનાવવાનું ચાલુ નહીં કર્યું. હવે એમ થાય છે કે ભલે એ બોલ્યા રાખે, આપણે નથી શરમાવું. બીજું તો અત્યારે ઓફિસે તો એકલો જ બેઠો છું, એટલે મેં કીધું ટ્રાય કરું કેવી રીતે થાય છે. બધા બનાવે છે અત્યારે, કોન્ટેન્ટ ક્રિએટ કરે છે, એમાં કોઈ ખોટું બી નથી. તો ઓલું કહે ને કે આનાથી નથી થયું તો આનાથી બી નહીં થાય, પણ આપણે થોડુંક કરીને બતાવવાનું છે. એવું તો છે નહીં કંઈ. તમે લોકો થોડો ઘણો સપોર્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, તો ખબર રહે. અને આ તો શરૂઆત છે, બાકી પાર્ટ 1થી ચાલુ કરવું છે કે કેવી રીતે નાનાથી મોટા, કે કામ પર ભણવાનું બંધ કરવું, એ બધું એક કેવું છે. તો જય માતાજી બધાને. હું પાર્ટ 1થી ચાલુ કરું, એમાં આપણે લાઈન બાય લાઈન જશું. ઓકે ને? તો મળ્યા આપણે બીજા વિડીયોમાં. જય દ્વારકાધીશ.